વર્ગીકરણ વિદ્યાનો ઇતિહાસ. ચલો ત્યાં ઇતિહાસ ભણીએ. પહેલા જ નંબરે વર્ગીકરણ કર્યું હતું કોને? તો આપણને તો એટલી તો ખબર જ છે કે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિક હતા. એમને સૌ પ્રથમ વર્ગીકરણ વિદ્યા શરૂ કરી હતી, વર્ગીકરણની શરૂઆત કરાવડાવી હતી એમ. બરાબર. એ જીવ વિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્રના પિતા, એ તો આપણે પહેલા જ નીટના લેક્ચરમાં કહી દીધેલું. બધા ફાધર લખાઈ દીધા ઢગલાબંધ ચેપ્ટર 1માં, એના નીટમાં લખાયું હતું. બરાબર. અને એમને બાહ્ય લક્ષણોના આધારે વનસ્પતિના 3 ભાગમાં વિભાજિત કર્યા હતા: વૃક્ષ, ક્ષુપ અને છોડ. તો પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ વર્ગીકરણ કર્યું કોને? તમારો જવાબ આવવો જોઈએ એરિસ્ટોટલ. એરિસ્ટોટલ. ગ્રીક તત્વચિંતક હતા. ગ્રીક તત્વચિંતક એટલે ખબર પડે? ફિલોસોફર હતા, ગ્રીક દેશના હતા, ગ્રીક. બરાબર. એના પછી બીજા એક આયા, આ પણ ગ્રીક તત્વચિંતક હતા, ગ્રીકના જ હતા, થિયોફેસ્ટસ. સમય તો જુઓ, બિફોર ક્રાઇસિસ છે, 370 285. મારું બેટું બહુ વર્ષો પહેલા, મતલબ કે આપણે જે 16મી 10મી બધી સદી કહીએ ને, એની પહેલા, ઈસવીસન પૂર્વે બહુ જૂનો સમય થયો એમ. એવા સમયે આજે એમને કીધેલો. અને આ વનસ્પતિ શાસ્ત્રના પિતા છે. સ્પેશિયલ વનસ્પતિ શાસ્ત્રના પિતા કે ને તો થિયોફેસ્ટસ. લખ્યું છે ગ્રીક શબ્દ જુઓ. બરાબર. વનસ્પતિ શાસ્ત્ર અને પૌરાણિક વનસ્પતિ વર્ગીકરણ વિદ્યાના પિતા. આવી ગયું વાક્ય. વનસ્પતિ શાસ્ત્રના પિતા કે તો કોણ આવતું હશે? થિયોફેસ્ટસ. અને પ્રાણી શાસ્ત્રના પિતા કે તો કોણ આવતું હોય? એરિસ્ટોટલ. ઓકે. અને ગ્રીક રાજનીતિક તત્વજ્ઞાની, ફિલોસોફર હતા. ઘણા બધા પુસ્તકો એમને લખેલા હતા. હિસ્ટોરિયા પ્લાન્ટુરમ નામનું પુસ્તક એમનું છે, થિયોફેસ્ટસનું. અને એમને જેમ અમને વૃક્ષ, છોડ એવી રીતે એરિસ્ટોટલે કીધેલા હતા, અમને એ કીધેલા હતા. પણ એક્સ્ટ્રા એમને શું કીધું? નાના ક્ષુપ એટલે શાકીય વનસ્પતિ એમ. નબળું પ્રકાર ધરાવતી વનસ્પતિઓ આમાં આવશે. વેલા ને બેલા બધું એમને કીધેલું હતું. બરાબર. અને વર્ગીકરણ પદ્ધતિ કેવી હતી? કૃત્રિમ હતી, કેમ કે એમને જાતે બનાવેલી હતી એટલા માટે. આ ઉપરાંત એમને આ શબ્દ પણ આપ્યા હતા: એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ, બહુવર્ષાયુ પણ એમને શબ્દ આપ્યા હતા. એક વર્ષાયુ એટલે ખબર પડે? વનસ્પતિના નામ છે એવા: એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ, બહુવર્ષાયુ. એક વર્ષાયુ એટલે કઈ? કોઈ ઉદાહરણ આપી શકે? એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ, બહુવર્ષાયુ. એક જ વર્ષ જીવન જીવતી હોય તેવી વનસ્પતિ. એક જ વર્ષમાં આયુષ્ય એનું પૂરું થઈ જાય. બીજા અંકુરણ થાય, મોટી થાય, બીજા પર અને મરી જાય. એના એક વર્ષાયુ કહેવાય. બધા જ ધાન્યો, ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, બધા એક વર્ષાયુ હોય. એક વર્ષ જ જીવા લોકો એમ. દ્વિવર્ષાયુ એટલે સમજી ગયા હશો, 2 વર્ષ જીવો, 2 વર્ષ. બરાબર. તેને દ્વિવર્ષાયુ કહેવાય. વટાણા દ્વિવર્ષાયુ હોય. બહુવર્ષાયુનો મતલબ કેવો હોય? તો ઘણા બધા સમય સુધી જીવતી હોય. એના ઉદાહરણ તો તમે આપી જ શકો છો. બહુવર્ષાયુનું ઉદાહરણ શું લાગે છે? કયા આવશે? લીમડો, પીપળો, આંબો. હા, આંબો, બધા વૃક્ષો એમ. બહુ વર્ષાયુ હોય ને, વૃક્ષો બધા બહુ વર્ષાયુ હોય. તો આ થિયોફેસ્ટસની માહિતી હતી. અને એમાંનો મોસ્ટ ટાઈમ MCQ આવી રહ્યો: વનસ્પતિ શાસ્ત્રના પિતા થિયોફેસ્ટસ. બરાબર. આ બધું આપણી ચોપડીમાં નહીં આપ્યું. ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે, જે આપણે આજે ભણ્યા, મોનેરા સૃષ્ટિ, એની અંદર ચાલી રહ્યું છે આ બધું. બરાબર. કેરેલસ લિનિયસ તો સારી રીતે ઓળખી જ ગયા છો તમે લોકો. 1707 થી 1778 ની અંદર એમનું જીવન ચક્ર પતી ગયું હતું. કેટલા વર્ષ જીવ્યા? 71 વર્ષ જેવું જીવ્યા, હે ને? 71 વર્ષ થયા ને? સાચું નામ છે એનું કાર્લ વોન લિની. ચીની નહીં, આ તો લિનિયા એટલે કે ચીની. એટલે બાપા ચીની નતા. જો કયો દેશ છે? સ્વીડન. એ દેશના હતા. પાછળ લિનિયા એટલે ચીની નહીં કરી દેવાનું. બરાબર. અને લેટિન ભાષામાં એમને જે કામ આપ્યું હતું એના બદલ એમને કેરેલસ લિનિયસ એવું નામ આપેલું હતું. ખરેખર એમનું નામ શું હતું? કાર્લ વોન લિની. એમને લેટિન ભાષામાં બધા કામ કરેલા હતા. જેટલા પણ વર્ગીકરણના નામો બામો બધા આપ્યા લેટિન ભાષામાં આપ્યા. માટે એમનું નામ બદલી કાઢ્યું. લોકો એમનું નામ લેટિન ભાષા ઉપરથી નામ પાડી દીધું કેરેલસ લિનિયસ એવું નામ પાડી દીધું. લેટિન ભાષામાં કાર્લ વોન લિનિયસ
કાલ વોલ લિનિયસ શું કહેવાતું હશે? કેરેલાસ લિનિયસ કહેવાય લેટિન ભાષામાં, બરાબર. અને સ્વીડન દેશના હતા. વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખાય એ રहा દેખો આપકે સામને, બરાબર. કારણ કે એમને વર્ગીકરણ વિદ્યા, વનસ્પતિ વર્ગીકરણ વિદ્યા, પ્રાણી વર્ગીકરણ વિદ્યા, બધાનું વર્ગીકરણ એમને કરીને બેસી ગયા હતા. 24 જૂથમાં વર્ગીકરણ કર્યું હતું ભઈલા. 24 જૂથ એટલે હદ થઈ ગઈ ને. પણ 24 જૂથ પાડ્યા હતા આમને. જેમ કે આ જો એક જૂથ, બીજું, ત્રીજું, ચોથું, આમને 3 જૂથ પાડ્યા હતા. એવી રીતે અમને 24 જૂથ પાડીને બેસી ગયા હતા. માટે એમને વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવાય. ને આ તમને કોલેજમાં ભણાવશે લિનિયસ યુનિવર્સિટીની અંદર. અત્યારે ખાલી કહી દીધું તમને કે ભાઈ આવા હતા ને જે વર્ગીકરણ વિદ્યાના પિતા હતા, બસ. અને 24 જૂથ મેં કીધા, યાદ રાખવાના. અને 24 જૂથ ભણજો કોલેજની અંદર, મજા આવશે, બરાબર. જો તમે બીએસસી કરો તો આવે કોલેજ, એટલે MBBS માં ના આવે, ડોક્ટરી ના આવે, BSc માં આવે, બરાબર. પછી છે આ ઉભા આવી લિનિયસ વર્ગીકરણમાં દ્વિસૃષ્ટિય પ્રણાલી વિશે ખ્યાલ આપે તો એ આપણને ખબર છે, NCERT માં લખેલું છે. દ્વિસૃષ્ટિ એટલે આપણે ખબર છે કે વનસ્પતિની સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ તો આપણે ચોપડીમાં આપેલું છે NCERT માં, D વિભાગ તો, બરાબર. જ્યોર્જ બેન્થમ નામ છે વૈજ્ઞાનિકનું, અને જોસેફ ડાલ્ટન હુકર, એટલે આના ટૂંકમાં કેવું હોય તો બેન્થામ અને હુકર તરીકે ઓળખાય. કુકર નહીં લ્યા, હુકર. આપણે કુકર લખીને આ પાછા. જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર, ટૂંકમાં શું કહેવાય? બેન્થામ અને હુકર. આ લખ્યું જ્યોર્જ નામ. રોયલ વનસ્પતિ ઉદ્યાનને સંબંધિત હતા, મતલબ કે એક સંસ્થા છે રહી. ચેપ્ટર નંબર 1 માં ભણ્યા વનસ્પતિ ઉદ્યાન. રોયલ આ છે ક્યુ, ઇંગ્લેન્ડમાં આવેલી સંસ્થા છે, એમના સભ્ય હતા આ લોકો. આ વનસ્પતિ ઉદ્યાનમાં એ લોકો કામ કરતા હતા, બરાબર. માટે એવા વૈજ્ઞાનિકને શું કહેવાય? ક્યુરેટર. એટલે જેમ કે લાઇબ્રેરીમાં પેલા લાઇબ્રેરિયન ના હોય, જે બધું લાઇબ્રેરીમાં બધું સંભાળ રાખતા હોય, એવી રીતે આ લોકો સંગ્રહાલયના અધ્યક્ષ હતા. એમ આ બે જણ, બેન્થમ અને હુકર. માટે એને ક્યુરેટર કહેવાય, એટલે કે એનું સાર સંભાળ રાખતા એમ વનસ્પતિ ઉદ્યાનનો. ઉદ્યાન એટલે બગીચો થાય ને, એટલે ટૂંકમાં દેશી ભાષામાં કેવું હોય ને, ગુજરાતીમાં તો માળી કહેવાય. આને ઇંગ્લિશમાં માળીને ક્યુરેટર કહેવાય. તો આ બે માળી હતા, સમજી જાઓ મારા બેટા. માળી થઈને આમાં નામ આવી ગયું કઠિયાઓનું. જો તેમને જેનેરા પ્લાન્ટરમ નામનું એક પુસ્તક લખેલું હતું. એની સાલ પણ આપી છે 62-83 ની અંદર એમને લખ્યું હતું. બહુ લાંબુ લખ્યું મારા બેટા હોય, બરાબર. ભેગા થઈને બે એમને ભેગા થઈને લખ્યું હતું. અને એમને આ પુસ્તકમાં આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે બહુ મોટું જ વર્ગીકરણ આપ્યું હતું. અને એ વર્ગીકરણ તમે નીચે લખી દો. બીજધારી વનસ્પતિના 202 કુળ એમને આપ્યા હતા. અને આ બીજધારી વનસ્પતિના મુખ્ય 3 વર્ગો હોય. આ વર્ગો એક છે દ્વિદળી વનસ્પતિ, એક અનાવૃત બીજધારી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ, એ રીતે. અને આ આંકડા ખાલી મોટે કરજો. દ્વિદળી વનસ્પતિના કેટલા કુળ આવે તો 165 કુળ એમને આપ્યા હતા. અનાવૃતના 3 કુળ, એકદળીના 34 કુળ. ખાલી નામ જ રાખવાના, સંજ્ઞા યાદ રાખવાની, સંખ્યા. 165 કુળ તો કુળના નામ મોટે કરવાની જરૂર નથી. તમને 27 નક્ષત્ર આવ્યા હતા તો 27 નક્ષત્રના ખાલી સંખ્યા જ બોલવાની હતી. આપણે તો નામ મોઢે નતા કરવાના. 10માં તમે ખગોળ વિજ્ઞાન ભણ્યા છો તો 27 નક્ષત્રો બોલતા હતા. તો 27 નક્ષત્રોની સંખ્યા જ બોલવાની. નક્ષત્રો લખવાના તમને થોડા કે પરીક્ષામાં એવી રીતે કુળ અત્યારે નહીં કે. તમે આગળ ભણશો ને યુનિવર્સિટી લેવલમાં, ત્યારે કદાચ તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ બોલો, બહુ હોશિયારી મારો છો ને તો 165 કુળ બોલો, બરાબર. ખુદ એમને નહીં ખબર હોય, બેન તમને એવું કરે. ખાલી આ નામ યાદ રાખજો કે આવૃત બીજધારી વનસ્પતિમાં કુલ કેટલા કુળનો સમાવેશ થાય તો 202 કુળ. એકદળી વનસ્પતિમાં 34 કુળનો સમાવેશ થાય. અનાવૃતમાં 3 કુળ અને દ્વિદળીમાં 165. તમે કા શબ્દ તો સમજાવો? બીજધારી, અનાવૃત, દ્વિદળી, એકદળી, તમને ખબર છે શબ્દનો અર્થ? કોને કહેવાય એકદળી? એટલે બોલો ને લે હારાઓ, નહીં ખબર તો ના પાડો. જે બીજના બે ફાડ ના થઈ શકે તેને એકદળી કહે. હા, એટલે કે ટૂંકમાં બીજપત્રમાં એક જ બીજપત્ર હોય તો એકદળી, 2 બીજપત્ર હોય તો દ્વિદળી. મગ, વાલ, વટાણા, ચણા, બધા 2 બીજપત્ર હોય. अनावृत को किसको बोलते हैं? अनावृत. अनावृत એટલે જેના બીજ ખુલ્લા હોય, ફલાવરણથી ઢંકાયેલા ના હોય, એને અનાવૃત કહેવાય. મતલબ કે આપણે ચીકુ લઈએ, ચીકુ તો ચીકુમાં કાળો ઠળિયો હોય કે ના હોય? એની ઉપર ચીકુ આવી ગયેલું. જો ચીકુનું આવરણ છે, હે ને? તો આ ચીકુનું જે આવરણ આવ્યું તે ઠળિયો ઢંકાઈ ગયેલો, માટે એના આવૃત કહેવાય. તો આવી જે વનસ્પતિ હોય એના બીજ એવા ફળથી આવૃત ના હોય.
એ બીજ ખુલ્લા હોય માટેના અનાવૃત કહેવાય. આની સંપૂર્ણ માહિતી ચેપ્ટર નંબર 3 માં આવશે. મોટો પ્રશ્ન છે 4 ગુણનો. અનાવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતાઓ. બરાબર, એટલે ખબર પડી જશે. બેન્થમ અને હુકરે જે વર્ગીકરણ કર્યું એના ફાયદા શું? આ ગઠિયાઓએ આટલા લાંબુ સુધી પુસ્તક લખ્યું મોટું મોટું આપીને બેઠા તો એનો ફાયદો તો હોવો જોઈએ ને. નૈસર્ગિક પ્રકારનું હતું. નૈસર્ગિક એટલે કુદરતી પ્રકારનું હતું, કુદરતના આધારે કરેલું હતું. એટલે એમાં આપણને વધારે જાણકારી મળે કે કુદરતમાં કઈ કઈ પ્રકારની વનસ્પતિઓ હશે એમ. આ ઉપરાંત વર્ગીકરણ પુષ્પીય લક્ષણોના આધારે હતું. પુષ્પોના આધારે, એટલે કે પુષ્પો પંચાઅવયવી હતા, ત્રિઅવયવી હતા, એટલે કે પુષ્પની અંદર 4 અવયવો હોય, 5 અવયવો હોય, 6 અવયવો હોય, એ રીતે એમ. અને આ વર્ગીકરણ ખૂબ જ ગણના પાત્ર હતું, કારણ કે એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પના લક્ષણો આ બધું જ આપણને જાણવા મળતું હતું. થાય એટલે જાણવા મળતું હતું. ગમે તે વનસ્પતિ તમારે જાણવી હોય તો હજુ હાલમાં પણ બેન્થમ અને હુકરના આ જે પુસ્તકો છે ને એનો ઉપયોગ કરવામાં આવે છે. જેટલા પણ મોટા ભાગના બોટની હોય, બોટની કહેવાય, એટલે કે જીવ વનસ્પતિ શાસ્ત્રીઓ હોય ને, આના પુસ્તક અવશ્ય વાંચે. જલ્દી ખબર પડે, બહુ જાણકારી મળે. એક સરળ વર્ગીકરણ છે, કીધું જલ્દી ખબર પડે એવું છે. અને એક સારું વર્ગીકરણ ના પાડે જો તમારા બેટા તો એક સારું વર્ગીકરણ ન હોવા છતાં વનસ્પતિ ઉદ્યાન અને હાર્બેરિયમ વનસ્પતિની ગોઠવણી અને તેને આધારિત છે. લો બોલો, સારું વર્ગીકરણ નહીં છતાં પણ નહીં, સારું વર્ગીકરણ છે. પણ અત્યારે હાલમાં શું છે, આપણે ટેકનોલોજીનો વિકાસ થયો ને, એટલે અત્યારે હાલમાં જૂનું લાગે એમ. બાકી આ વર્ગીકરણ પદ્ધતિ વર્ષોના વર્ષો ચાલે એવી છે. અત્યારમાં લેટેસ્ટ સ્માર્ટફોન આવી ગયા છે. હવે એની સામે તમને કીપેડ મૂક્યો, તમે કીપેડ નહીં અડવાના ને, એવા ફોન કોણ અડે સાહેબ? કશું આવત નહીં. આપણે સ્માર્ટફોન જ ઉઠાવીએ કે જેમાં ગેમો તો રમાય, બીજું કશું નહીં, તો માથાકૂટ નહીં. તો અહીંયા એ રીતે આ વર્ગીકરણ પદ્ધતિ કીપેડ ટાઈપ છે, સમજી ગયા? કીપેડ વાળી છે. પણ તમે જુઓ, મોટા ભાગના આતંકવાદીઓ હોય, પછી જે પેલા રો નહીં કહેતા આપણે, જાસૂસો બધા હોય, આપણે આ ભારતની સંસ્થા છે, જાસૂસી સંસ્થા છે રો, આ બધા જે જાસૂસો બધા હોય ને, સ્કોપ શું કહેવાય, સ્કોપ કહેવાય ઇંગ્લિશમાં, કોપ કહેવાય, કોપ, સ્કોપ નહીં, સ્કોપ. તો એ લોકો આવા કીપેડ જ મોબાઈલ રાખે. કેમ? કેમ કે જલ્દી છે ને એને શું કહેવાય, ટ્રેક ના કરી શકાય, એને હેક ના કરી શકાય. અને સ્માર્ટફોન હોય ને તરત હેક થઈ જાય. તમે ક્યાં છો ને બધું ચાડી ખાઈ દે, કેમ કે એમાં જીપીએસ હોય. માટે જીપીએસ ના આધારે તમે ક્યાં છો, શું કરો, તો બધી જ ખબર પડી જાય અમે આરામ. ત્યારે કીપેડમાં એવું કશું હોય જ નહીં. શું ખબર પડે કે તમે ક્યાં છો? માટે એ લોકો છે ને આતંકવાદીઓ બધા, મારા બેટા ગઠિયાઓ, એ કીપેડ ફોન વાપરતા હોય. પણ તો બી કીપેડ ફોન સારો કહેવાય. આપણું લોકેશન તો ના કે, આપણી ચાડી તો ના ફૂકીએ. જ્યારે સ્માર્ટફોન ભલે ગમે એટલા હારા આવે, પણ આપણી ચાડી કઈ ફૂકી દે કે આપણે કઈ જગ્યાએ આપણે પકડાઈ જઈએ. તો એમાં આ એક વર્ગીકરણ પદ્ધતિ કેવી છે? સારી છે, પણ જૂની પદ્ધતિ છે. અત્યારે હાલમાં આધુનિક પદ્ધતિ સામે આ જૂની કહેવાય છે એમ, એટલા માટે એવું કીધું છે. બરાબર, લખી જુઓ, કારણ કે રીતે સરળ છે, જૂની એટલે. કારણ કે એ વાસ્તવિકતાના અવલોકનો પર આધારિત એટલા માટે. હવે તમને છે ને પરીક્ષાની અંદર તમે આટલું બધું અમારે પૂછાય? અરે ના ભાઈ ના, આ નીટ છે, ખબર છે ને? આ નીટની અંદર આ બધું મોડે ના કરવાનું હોય. નીટની અંદર શું કરવાનું હોય? હું ભારત તમને બધું પૂછી નાખું પછી કહું. હું તો ટેન્શનમાં જાય કે આવું બધું લખે તો બાવા થઈ ગયા અમે તો. ડોન્ટ વેરી, જયેન્દ્ર પટેલ ઇઝ હિયર. સાંભળો, આ નામ મોઢે કરજો, આખા નામ. બીજું શું મોઢે કરવાનું છે? એમની પુસ્તકનું નામ. ત્રીજું અલ્પાગ. આજે કુળ દેખાય છે ને, બસ એ. બરાબર, પતી ગયું. બસ આટલું જ વિચારો. હા બોલો ભાઈ હર્ષ, કેમ હાથ ઊંચો કર્યો તો? મને પૂછવું છે કઈ? સર આજે એક્ઝામમાં ચેપ્ટર 1 જ પૂછાશે. હા, ચેપ્ટર 1 જ પૂછાશે. ચેપ્ટર 1 ની અંદર પછી મેં તમને કીધું છે ને કઈ રીતે પ્રશ્ન પૂછાય બધું. હા હા, એ બધું મોઢે કરી નાખજો, એ પ્રમાણે આવશે. ચિંતા ના કરશો, હા આવડી જશે. સહેલું પેપર છે. બીજું કઈ પૂછવું છે? એમના કદાચ પેપર આપી દો ને, હોશિયારી મને આગળ. પેપર ના અપાય, એ લોચો પડે. જો બેન્થમ અને હુકરના વર્ગીકરણના ગેરફાયદા, આ ફાયદા અને ગેરફાયદા પરીક્ષા પૂછાય ને 3 માર્ક્સની અંદર નીટમાં, એવું કઈ ના પૂછાય. બરાબર. આ વર્ગીકરણ વનસ્પતિના ઉદ વિકાસને ધ્યાનમાં લેતો નથી. હવે ઉદ વિકાસ એટલે શું? ઉદ વિકાસનો મતલબ શું થાય? ક્રમિક સ્ટેપ બાય સ્ટેપ વનસ્પતિનો વિકાસ. એટલે કે વનસ્પતિ કઈ રીતે વિકાસ પામે છે? પહેલી વનસ્પતિ કઈ આવી હશે, એમાંથી પછી બીજી વનસ્પતિ કઈ આવી હશે. આ રીતે વનસ્પતિનો ઉદ વિકાસ જે કહીએ, એવોલ્યુશન, એની કોઈ માહિતી નહીં આવશે. બરાબર. કારણ કે તેની અંદર અનાવૃત બીજધારી વનસ્પતિને અને એકધરી અને દ્વિદળી વનસ્પતિને વચ્ચે મૂકવામાં આવી હતી. જોઈ લો, એ દેખાય જ છે.
અનાવૃતના એક દડી અને દ્વિદળીની વચ્ચે મૂકીશ. તેનો મતલબ શું થયો? પહેલી અનાવૃત આવી હશે, પહેલી દ્વિદળી આવી હશે કે એક દળી આવી હશે, એવું કે છે. એમ ખરેખર તો અનાવૃત બીજધારી આખી અલગ જ વનસ્પતિ છે, તો પછી એને આ બેની વચ્ચે મૂકી કેમ, એ કહેવા માંગે છે. ખરેખર આ બે છે ને, દ્વિદળી અને એક દળી અત્યારે આધુનિકમાં આવૃત બીજધારી મૂકેલી છે, યાદ રાખજો. આવૃત અને હવે કઈ છે અનાવૃત. તો પહેલી કોણ આવી? અનાવૃત આવી કે આવૃત આવી? આવું બધું આ સમજાઈ શકતા નથી, એટલા માટે. બરાબર. ઉત્ક્રાંતિના શ્રેણી પ્રમાણે આ આપણને કઈ સમજાઈ નહીં શકતા, એટલા માટે છે ને આ બેન્થામાંના હુકલની અંદર ખબર નહીં પડતી. ઉદ્વિકાસ ક્રમ ઇઝ ઇક્વલ ટુ અનાવૃત બીજધારી, પછી દ્વિદળી, પછી એક દળી. ઉદ્વિકાસનો ક્રમ આવો છે. પહેલો અનાવૃત બીજધારી આવે, પછી દ્વિદળી આવી હતી, પછી એક દળી આવી હતી. આમને જો, આમને શું કર્યું છે? આમને શું કર્યું જોઈ લો. અહીંથી ગણીએ તો પહેલી દ્વિદળી, પછી અનાવૃત અને પછી આવૃત. તમે અહીંથી ગણો તો એક દળી, અનાવૃત અને દ્વિદળી. ક્રમ કેવો ખોટો પડે છે? ઉદ્વિકાસનો ખરેખર ક્રમ કયો હતો? પહેલી કોણ આવે? અનાવૃત, પછી કોણ આવે? દ્વિદળી, પછી કઈ આવે? એક દળી. તો આ બનેગા MCQ. ઉદ્વિકાસનો ક્રમ કયો હતો? સાચો ક્રમ લખો તો તમારા આ MCQ મોઢે કરવાનો છે. એક પેજ પત્યું. હવે એક પેજમાં તો ઘણું બધું મેં છાપ્યું છે. જો હું તો છાપું, કેમ કે મારે તો બધું લખવાનું એટલે લખી દઉં, કેમ કે મારે તો પેમ્ફલેટ આમ કોઈક વાંચો તો ખબર પડવી જોઈએ કે અરે વાહ જોરદાર પેમ્ફલેટ બનાવ્યું. પછી ગોડાને ખબર ના પડે કે આમાં વાંચવાનું શું હોય, એને એ સમજવા માટે મારા જોડે જવું પડે કે એમાં વાંચવાનું શું. આપણે ચોપડી છે તો ચોપડીમાં તમને મેં કીધું છે કે ભાઈ કેટલું કેટલું વાંચવાનું, કેટલું બધું અંદર MCQ VSQ આપ્યું. અમુક તો કઈ લખ્યું જ નથી, એમ કંઈ પૂછાય પણ નહીં, ખાલી ખાલી પેલા ફકરા છાપ્યા હતા. એમ આ પેમ્ફલેટની અંદર મેં આ બધું છાપ્યું છે, તો બધું વાંચવાનું કેટલું, તો એ મેં તમને કીધું કે કેટલું વાંચવાનું. અમુક અમુક વસ્તુ તો વાંચવાની પણ નહીં, તો શું કરવા આલી છે? એટલા માટે આલી છે કે કોઈ પેમ્ફલેટ જોવા તો આમ આપણી ઇજ્જત આબરૂ તો જાય નહીં, સારું તો લાગે કે નહીં નહીં આમાં ભર્યું છે મારા બેટાએ, સમજી ગયા? એટલે એક વખતે જોઈ લેવાનું. બાકી પ્રશ્ન તો એ રહા. પ્રશ્ન કોઈને દેખાય નહીં, એ આપણે તમને કીધું કે તમને આ પ્રશ્ન પૂછાય, ये पूछाएगा, ये पूछाएगा, ये पूछेगा, ये आएगा, ये नाम आएगा दोनों का पूरा नाम. बराबर. दिस इज એમના પુસ્તક કા નામ. આ મોઢે કરવાનું છે. બાકી બધું તમે જોવા લો શું મોઢે કરવાનું આવ્યું, કશું ના આવ્યું. બરાબર. હવે એ જ બેન્થમાના હુકર જે કહીએ એમની જે આ દ્વિદળી એક દળીની માહિતી આપી, એટલે આ બંધ કરો લે માઇકો લે, ના બેઠા શું કરે અમુક લોકો તો બાથરૂમમાં જતા રાખી. એ ડિંકલ અલી છોકરી તારું ભલું થાય. સાંભળો, બેન્થામાના હુકરે જે દ્વિદળી અને એક દળીને જે માહિતી આપી હતી ને, અહીં લખ્યું છે ને આપણે જોવો ને, એક દળી દ્વિદળી એની સંપૂર્ણ માહિતી મેં અહીંયા આપી છે. જો પહેલું દ્વિદળી અને પછી ઈધર આએગા એક દળી. સાંભળો તો દ્વિદળી મેં કીધું પહેલા કેટલા બીજપત્રો આવે? 2 બીજપત્ર આવે. પુષ્પો કેવા હોય? 5 આવે. હવે આ બધું મોઢે કરવાનું, આ બધું આમાં એવું કશું નહીં કે અમુક કાઢી નાખવાનું, પણ MCQ તરીકે પૂછવાનું, આખું લખવાનું નહીં કે તમને. દ્વિદળીનો મતલબ શું કે 2 બીજપત્ર આવે. પુષ્પો કેવા? 5 આવે. अब 5 अवयवी એટલે શું? किसी को मालूम है 5 अवयवी का मतलब? नहीं खबर. नकर बधी मूंगी मैनाओ बैठी જ ના હોય, બોલ જ અમુક લોકો તો, હે ને? 5 એટલે 5 5. સ્ત્રી કેસર 5, પુકેસર 5, દલપત્ર 5, વજ્રપત્ર 5. એટલે જે એની અંદર આયેલા આવે ને વજ્રપત્ર, દલપત્ર, પુકેસર, સ્ત્રી કેસર બધાની સંખ્યા 5 5, માટે એને કહેવાય પંચાવયવી. સમજી ગયા? શબ્દ છૂટો પાડો. પંચ પ્લસ અવયવ. અવયવ એટલે અંગો. પુષ્પના અંગ કયા હોય? દલપત્ર, વજ્રપત્ર, પુકેસર, સ્ત્રી કેસર પુષ્પના અંગ કહેવાય. તો બધા 5 5 ની સંખ્યા માટે એને પંચાવયવી કહેવાય. દ્વિદળી વનસ્પતિના પર્ણ ઓલવેઝ જાલાકાર હોય. જાલાકારનો મતલબ સમજી ગયા હશો, જાડી બનાવો શીરાઓની. બરાબર, માટે જાલાકાર. ઉદાહરણ તરીકે સૂર્યમુખી. મગ, વાલ, વટાણા, ચણા પણ તમે લખી શકો, એવું નહીં કે એકલું સૂર્યમુખી જ લખવું. એ રહા. બરાબર. અને આખી દ્વિદળી વનસ્પતિના કેટલા ભાગમાં વિભાજિત કરી છે? 3 ઉપવર્ગમાં. કયા 3 ઉપવર્ગ? ધીસ ઇઝ મુક્તદલા, યુક્તદલા, અદલા. ઉત્તારી ગાળો બોલતા એવું લાગે આપણને તો. આના સદ નાનું કરી દો. જો
દ્વિદળી વનસ્પતિ કહીએ આપણે તો દ્વિદળી વનસ્પતિના 3 ઉપવર્ગ લખો. તો પહેલો આવ્યો મુક્તદલા, યુક્તદલા, અદલા. આ ગુલાબી રંગના દેખાય ને એ બધા 3 ઉપવર્ગ કહેવાય. મુક્તદલા, યુક્તદલા, અદલા. યાદ રહી ગયું? હા, કેવું સરસ નામ છે. મુક્તાબેન, યુક્તાબેન અને અદલાબેન. એવું ના કરતા. મુક્તાબેન ક્યાં? મુક્તદલા જે કહીએ ને એમાં પુષ્પ દલપત્રો મુક્ત હોય. એટલે જુઓ ને આ સૂર્યમુખી તમને દેખાય છે તો સૂર્યમુખીના બધા આ દલપત્ર કહેવાય ને, પીળા કલરના જે છે એ બધા છૂટા છૂટા હોય એટલે એના મુક્ત કહેવાય. ગુલાબ તમે જોયું છે ને, ગુલાબની પાંખડીઓ કેવી છૂટી છૂટી પડતી હોય માટે એના દલપત્ર મુક્ત કહેવાય. એવા દલપત્રના મુક્ત દલપત્ર કહેવાય માટે એના મુક્ત દલા કહેવાય. મતલબ કે જેટલા પણ પુષ્પ અહીંયા આવતા હશે મુક્ત દલામાં બધાના દલપત્ર કેવા હોય? છૂટા છૂટા પડતા હોય તેવા. અને એની પાછી 3 શ્રેણી: થેલેમીફ્લોરી, ડિસ્કીફ્લોરી, વિસ્કીફ્લોરી. એટલે વિસ્કી નહીં, કેલ્સીફ્લોરી. હો, વિસ્કી ના કરતા. થેલેમીફ્લોરી, ડિસ્કીફ્લોરી, કેલ્સીફ્લોરી. કેવા નામ છે નહીં? હવે થેલેમીફ્લોરીનો મતલબ શું થાય? એનું પુષ્પાસન ઘુમ્મટ આકારનું હોય. પુષ્પાસન મતલબ કે જેની ઉપર પુષ્પનું આસન હોય તે. મતલબ કે આ રીતે પુષ્પાસન હોય આવું, બરાબર? ઘુમ્મટ આકારનું થયું અને એની ઉપર સ્ત્રી કેસરના બધા ગોઠવાયેલા હોય આ રીતે. સ્ત્રી કેસર તમને નામ ખબર છે ને? આ રીતે સ્ત્રી કેસર આવે, બરાબર? પછી એની નીચેથી અહીંયા પુ કેસર આવે આ રીતે. અહીંથી બીજું પુ કેસર આવે. તો આ જે પુષ્પાસન છે ને એની વાત કરી કે જેની ઉપર પુષ્પનું આસન મતલબ કે જેની ઉપર બધા પુષ્પ ગોઠવાતા હોય કાં તો દલપત્ર વલપત્ર ગોઠવાતા હોય એ ઘુમ્મટ આકારનું હોય. એમાં 6 ગોત્ર આવે. તમને ઘણા બધા કુળ જોવા મળતા હશે. આનું એક ઉદાહરણ આપ્યું છે વૈજ્ઞાનિક નામ સાથે જાસૂદના હિબિક્સ રોઝા સાઇનેન્સિસ. બધું જ મોઢે કરવાનું છે. આમાં કશું એમસીક્યુ વીએસક્યુ એટલે સોરી થિયરિકલ નહીં પણ બધું એમસીક્યુ વીએસક્યુ છે. ફરીથી બોલું છું. દ્વિદળીના 3 ઉપવર્ગના નામ લખો. તો કયા નામ આવે છે? મુક્તદલા, યુક્તદલા, અદલા. મુક્તદલા એવું નામ કેમ પાડ્યું? કેમ કે જેટલા પણ પુષ્પ હશે એના દલપત્રો બધા મુક્ત હોય અને આમાં બધા દલપત્રો જોડાયેલા હોય, યુક્ત હોય માટે યુક્તદલા. આમાં બધા મુક્ત હોય માટે મુક્તદલા, બરાબર? આના અંદર 3 શ્રેણી આવે: થેલેમીફ્લોરી, ડિસ્કીફ્લોરી, કેલ્સીફ્લોરી. રોજ રોજ વાંચો એટલે યાદ રહી જશે. શરૂઆતમાં નવું લાગે આપણને. થેલેમીફ્લોરી, ડિસ્કીફ્લોરી, કેલ્સીફ્લોરી. તો યુક્તદલામાં કેટલા ભાગ હોય? 3: ઇન્થિરી, હિટ્રોમેરી, સુપીરી. હો, સોપારી નહીં, સુપીરી. અને બાયકાર્પેલિટી. આવા 3 ભાગ આવે. થેલેમીફ્લોરી હોય તો પુષ્પાસન ઘુમ્મટ આકારનું, ડિસ્કીફ્લોરીમાં પુષ્પાસન બિંબ આકારનું અને કેલ્સીફ્લોરીમાં પુષ્પાસન કપ આકારનું. પુષ્પાસનનો મતલબ મેં હમણાં જ તમને કીધું કે જેની ઉપર સ્ત્રી કેસર પુકેસર ગોઠવાતું એવું આસન, બરાબર? તો એકમાં ઘુમ્મટ આકારનું હોય તો થેલેમીફ્લોરી, બિંબ આકારનું હોય તો ડિસ્કીફ્લોરી, કપ આકારનું હોય તો કેલ્સીફ્લોરી. બોલો, કોઈ પ્રશ્ન છે? તમે મારા બેટા માઇક ચાલુ કરી દો છો ને મારે ઉભા રહેવું પડે. ગઠિયાઓ સાંભળો. થેલેમીફ્લોરીમાં કેટલા શ્રેણી હોય? તો કે 6 ગોત્ર આવે એક શ્રેણીમાં. આમાં 4 ગોત્ર આવે અને આમાં 5 ગોત્ર આવે. 645 આંકડો યાદ રાખી લેજો લાઈનસર. 645 એટલે યાદ રહી જાય, બરાબર? થેલેમીફ્લોરીનું ઉદાહરણ કયું આવશે? હિબિક્સ રોઝા સાઇનેન્સિસ. નામ કેટલું મસ્ત છે ને? હિબિક્સ રોઝા સાઇનેન્સિસ. જાસૂદ કહેવાય. લીંબુ સાઇટ્રસ લિમોન આનું નામ છે ડિસ્કીફ્લોરીમાં. અને ગુલાબ તો રોઝા ઇન્ડિકા. રોઝા ઇન્ડિકા ગુલાબનું વૈજ્ઞાનિક નામ. સ્થાનિક નામ ગુલાબ, વૈજ્ઞાનિક નામ રોઝા ઇન્ડિકા. ભાઈ આ લીંબુના પુષ્પની વાત કરીએ છીએ. લીંબુ લઈને ના હેડે આવતા કે બતાવો સાહેબ આની અંદર ક્યાં બિંબ આકારનું પુષ્પાસન દેખાય. એટલે ભાઈ લીંબુ ફળ છે. આપણે લીંબુના પુષ્પની વાત કરીએ છીએ. યાદ રાખો, જો આ પુષ્પ શબ્દ છે. અમુક તો સમજ્યા નહીં મારા બેટા, બરાબર? તો આ કોની વાત થઈ ગઈ? મુક્તદલાની વાત થઈ. કેટલું બધું મોઢે કરવાનું આવ્યું કો આ પત્તાની અંદર? હજુ તો ખાલી આપણે આટલું જ પૂરું કર્યું અને કેટલા બધા વૈજ્ઞાનિક નામ આયા નહીં? મોઢે કરશો ને? કરશો જ ને. જશો ક્યાં ડોક્ટરી નહીં કરવી? મારે હાલા ડોક્ટરી કરવામાં આ બધા શું જરૂર પડતી હશે? કોઈ આપણને અહીં પૂછે એવું? કોઈ પેશન્ટ આવીને એમ કે જાસૂદનું વૈજ્ઞાનિક નામ બોલો ડોક્ટર સાહેબ, પછી ઇન્જેક્શન આલજો, એવું પૂછે આપણને? આ ગઠિયાઓ જબરા છે. ડોક્ટરી કરવી હોય તો એમાં આ વનસ્પતિ શાસ્ત્ર શું કામ ભણાવતા હશે? એમાં આપણે શું ભણન તમતા બિંદાસ મજા આવે. યુક્તદલા આમાં દલપત્રો કેવા હશે? જોડાઈ ગયેલા હશે. દલપત્રો જોડાઈ ગયેલા એટલે મેં હમણાં તો કીધું કે ગુલાબમાં જેમ પાંખડીઓ છૂટી પડતી હોય એમ આમાં છૂટી ના પડે. યુક્ત હોય, યુક્ત એટલે જોડાયેલા હશે. અને એની અંદર 3 શ્રેણી આવે: ઇન્ફિરી, હિટ્રોમેરી,
બાયકાર્પોલેટી. ઇન્ફિરીમાં આની અંદર આંકડો આવશે 334, પેલામાં 645 હતો, 334. આનું ઉદાહરણ છે સૂર્યમુખી. તો એનું વૈજ્ઞાનિક નામ જુઓ, હેલિયન્થસ એનસ. હેલિયન્થસ એનસ સૂર્યમુખીનું વૈજ્ઞાનિક નામ. પછી મહુડો, મધુકા ઇન્ડિકા. એટલે એ જોજો હા, આ રોઝા ઇન્ડિકા છે એટલે ગુલાબ, અને મહુડામાં મધુકા ઇન્ડિકા છે. મારા બેટા ઊંધા કરી નાખે કે બંનેમાં ઇન્ડિકા તો આવે જ છે ને સાહેબ, ભલે ને ઇન્ડિકા આવતી. અને 12 માસીનું વૈજ્ઞાનિક નામ છે કેન્થરસ રોઝિયસ. કોઈ પેલી હોલિવૂડની હિરોઈન એવું નામ રાખ્યું છે, કેન્થરસ રોઝિયસ, એટલે 12 માસી કહેવાય. ઓકે, તો બધાના નામ મોઢે ખાસ કરજો હો, વૈજ્ઞાનિક નામ. અદલા કહીએ એમાં પરિપુષ્પ એક ચક્રમાં આવે. લ્યો પાછો આ નવો શબ્દ લઈને બેસી ગયા, પરિપુષ્પ. પુષ્પો હંમેશા પરિપુષ્પના એક ચક્રમાં. પરિપુષ્પ એટલે શું? પરિપુષ્પનો મતલબ શું? ચલો આ બધાને તો ખબર પડી ગઈ આપણને કે દલપત્રો મુક્ત હોય, આમાં દલપત્ર જોડાયેલા હોય, પણ અહીંયા પરિપુષ્પનો અર્થ શું લેવાનો તે હું તમને કહું. જો પરિપુષ્પ એટલે જેની અંદર દલપત્ર અને વજ્રપત્ર દેખાવે સમાન હોય. જે પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્ર દેખાવે સમાન હોય તો તેવા પુષ્પને પરિપુષ્પ કહે છે. વ્યાખ્યા પૂરી. હા, હવે શિખંડ લાવો. સોરી, બોલો, આવડે પરિપુષ્પની વ્યાખ્યા? જે પુષ્પમાં દલપત્ર અને વજ્રપત્ર દેખાવે સમાન હોય તેને પરિપુષ્પ કહે છે. સમજી ગયા? એક કામ કરો, શું સમજી ગયા? તમે હાથ પાડશો, લખી દો ક્યાંક તમારા આજુબાજુ કંઈક હાથમાં નોટ પેન પેન્સિલ રાખીને, નકર ભૂલી જશો ગઠિયાઓ. જે પુષ્પની અંદર દલપત્ર અને વજ્રપત્ર દેખાવે સમાન હોય તો તેને પરિપુષ્પ કહે છે. બોલો, લખ્યું? હા કે ના કહેતા રહેજો હો ભાઈ, કેમ કે મને તમે દેખાતા નહીં. હા સર. ફરીથી બોલો. હા એમ બોલ ને ગોડી. બોલું હેડો, ફરતી બોલું. જે પુષ્પમાં લખો દલપત્ર અને વજ્રપત્ર, જે પુષ્પમાં દલપત્ર અને વજ્રપત્ર દેખાવે સમાન હોય તેને પરિપુષ્પ કહે છે. લખાઈ ગયું બધાને? હા સર. હા સર. સરસ, વેરી ગુડ. તો હવે તમને આવડે ને પરિપુષ્પનો મતલબ શું થાય? પરિપુષ્પનો મતલબ જે પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્ર દેખાય સમાન હોય. તેને પરિપુષ્પ કહેવાય. યાદ રાખજો, આ વારે ઘડીએ શબ્દ આવશે પરિપુષ્પ, બરાબર? તેના માટે તમારે વારે ઘડીએ બહાર નહીં નીકળવાનું વ્યાખ્યા જોવા માટે, નીટમાં નહીં આવવાનું. ઓકે, જો આમાં કોઈ પણ ગોત્ર નહીં ધરાવતા, પણ ફક્ત 8 શ્રેણી આવશે અને ઘણા બધા કુળ જોવા મળતા હશે. બોગનવેલ આનું નામ છે અને વૈજ્ઞાનિક નામ છે બોગનવેલિયા સ્પેક્ટાબિલિસ. વૈજ્ઞાનિક નામ થાય બોગનવેલિયા સ્પેક્ટાબિલિસ. આ તો યાદ રહી ગયા આપણને, બોગનવેલના નામ ઉપરથી જ નામ પાડ્યું છું, બરાબર? તો આ શું ચલાવ્યું આપણે આ ચલાવ્યું દ્વિદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિના અંદર 3 ઉપવર્ગો. કયા કયા? મુક્તદલા, યુક્તદલા, અદલા. મુક્તદલા હોય તેના 3 શ્રેણીના નામ લખો: થેલેમિફ્લોરી, ડિસ્કીફ્લોરી, કેલેસીફ્લોરી, બરાબર? અને યુક્તદલામાં ઇન્ફીરી, સુપીરી, બાયકાર્પેલિટી. બાયકાર્પેલિટીનો મતલબ શું થાય? સ્ત્રી કેસર 2 ની સંખ્યામાં છે ને માટેના બાયકાર્પેલિટી કહેવાય, બરાબર? એ લખેલું છે જો, 2 એટલે બાય, બાય નહીં કહેતા. મોનો એટલે 1, બાય એટલે 2, ટ્રાય એટલે 3, ટેટ્રા એટલે 4, એવી રીતે, બરાબર? અદલામાં પરિપુષ્પ જોવા મળતું હશે માટેના અદલા કીધેલું છે. એક જ નામ છે બોગનવેલ, બોગનવેલિયા સ્પેક્ટાબિલિસ. અને છેલ્લે એક દડી આપી, એક જ બીજપત્ર હોય. પુષ્પો ત્રિઅવયવી. આનો મતલબ તમને બરાબર ખબર પડી ગઈ. ત્રિઅવયવીનો મતલબ શું થઈ ગયો? 3 અવયવ. એટલે હા 3 અવયવ એટલે 3 પુકેસર, 3 સ્ત્રી કેસર, 3 વજ્રપત્ર, 3 દલપત્ર, બરાબર?
અને આની અંદર પર્ણો કેવા આવે? સમાંતર શિરાવિન્યાસ. તો તમને એક દડી દ્વિદળીનો તફાવત પૂછાય તો તમે લખી શકો કે ના લખી શકો? એક દડીમાં શું લખવાનું? બીજપત્ર એક જ હોય. પેલામાં શું લખશો? બે બીજપત્ર. બરાબર. આમાં એક દડીમાં પુષ્પો કેવા છે? ત્રિઅવયવી. તો પેલામાં શું લખવાનું? પુષ્પો કેવા હતા? पंचावयवी. अरे देख लो भैया, पंचावयवी. आनी अंदर पर्णो केवा? समांतर शिराविन्यास धरावे. तो पेलामां शुं हतुं? जालाकार शिराविन्यास. सूर्यमुखी इधर बोले तो मकाई. ये रहा मकाई. આવી ને જો તો આ પુષ્પ છે ભાઈ, મકાઈના પુષ્પ છે. આપણે મકાઈ ડોડાની વાત નહીં કરવાની. બરાબર. આમાં કોઈ પણ ગોત્ર ના હોય પણ 7 શ્રેણી સમાવેશ થાય. ઉદાહરણ તરીકે ડુંગળી, એલિયમ સેપા. વૈજ્ઞાનિક નામ યાદ રાખજો. ડુંગળીનું એલિયમ સેપા. સમજી ગયા? ઢેપાઓ એલિયમ સેપા એટલે ડુંગળી કહેવાય. ધેટ્સ ઓલ. ભાઈ મને કોઈ ચેટિંગ કરી? અચ્છા સોરી સર. કેમ ભાઈ તે શોર્ટ કીધું? હર્ષ શું નાટક કર્યું તે પાછું? ઓકે. એટલે ભાઈ તમને તકલીફ પડે છે બાયોલોજીમાં? હે કોઈને કઈ પ્રોબ્લેમ છે? ના. હા. અને તમને શરમ આવે? તમને લોકો મારી શરમ આવે? લે હાય હાય ચોથી શરમ રાખશો મારી? હા સર. અને લગારે ના રાખતા હો. અને કઈ બી પ્રોબ્લેમ હોય ને બિંદાસ મને કહેવાનું કે સાહેબ આ પ્રોબ્લેમ છે, તમે આને થોડુંક દૂર કરો. જો કે મારા તરફથી કોઈ પ્રોબ્લેમ થવાનો જ નહીં. ઓકે. 2 પેજ પત્યા. તેમાં બીજા નંબરનું પેજ બહુ મહત્વનું નીકળ્યું મિત્રો. બહુ મોઢે કરવું પડશે આમાં. એટલે એને ઘણી વખત વાંચવું પડશે. બરાબર. હવે 5મો નંબર આયા. તો અહીં શું ભણ્યા આપણે? અત્યારે શું ચાલે છે ખબર છે? અમુક તો ભૂલી ગયા છે કે આપણે શું ભણતા હતા. વર્ગીકરણ વિદ્યાનો ઇતિહાસ. જુઓ 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 લગાર. હે ને? એટલે કે વર્ગીકરણ કોને કોને કર્યું? તો પહેલું કોને કર્યું હતું? એરિસ્ટોટલ. પછી કોણ આવ્યા હતા? થિયોફેસ્ટસ. પછી કોણ આવ્યા? કેરેલસ લિનિયસ. પછી જ્યોર્જ બેન્થામ, જોસેફ ડાલ્ટન, હુકર. અને હવે કોણ? આ બધું હુકરનું જ ચાલતું હતું. મારા બેટા કુકર બહુ લાંબુ ચાલ્યું. બહુ સીટીઓ મારી કુકરે તો. અને હવે કોણ આવ્યું? આઇકલર. હા કયો કલર? એમ નહીં. AW આઇકલર નામ છે વૈજ્ઞાનિકનું. આઇકલર. કયો કલર એમ ના કરતા પાછા. બરાબર. હવે આઇકલરનું વર્ગીકરણ સૃષ્ટિ આવશે. આઇકલરે વનસ્પતિ સૃષ્ટિ માટે પ્રથમવાર ઉદ્વિકાસ્ય વર્ગીકરણ આપ્યું. લ્યો બોલો. આનું કેવું હતું? ઉદ્વિકાસ્ય વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. આને આવડી મોટી વર્ગીકરણ પદ્ધતિ આપી. એનો ગેરફાયદો શું હતો? ઉદ્વિકાસનો ક્રમ ધ્યાનમાં જ નતો લીધો ને ગઠિયા હોય. આપણને ના જ લે ને ભાઈ. કઈ સાલ તો જુઓ ભાઈ લાવો. આ સાલની અંદર આ સાલ જે છે ત્યાં લોકોને વાંચતા નતું આવડતું. આપણે તો ગુલામ હતા પાછા. તમને ખબર હોય તો. આપણે તો ગુલામ હતા ભારતની અંદર તો. મારા બેટા અંગ્રેજો લોહી પીતા આપણું. બરાબર. અને એવા વખતે એને પછી શું કર્યું? એના પછી આવ્યો તેને ઉદ્વિકાસે વર્ગીકરણ આપ્યું હતું. બરાબર. અને એનું વર્ગીકરણ ખૂબ જ નાના ઉદ્વિકાસના આધારે. બહુ મોટું નતું કર્યું. નાનકડી વર્ગીકરણ સૃષ્ટિ આપી હતી. જો કઈ રીતે આપી હતી કહો? આની અંદર વનસ્પતિ સૃષ્ટિ એના 2 ભાગ પાડ્યા. અપુષ્પી, સપુષ્પી. હાઈ અપુષ્પી સપુષ્પી એનો મતલબ શું? મતલબ કે આ વનસ્પતિની અંદર છે ને પુષ્પ કે બીજ આવે નહીં. પુષ્પ કે બીજ ધારણ થાય નહીં. ત્યારે આની અંદર શું થતા હશે? પુષ્પ કે બીજ જોવા મળતા હોય તો એને સપુષ્પી કહેવાય. આ વાંચો. પુષ્પ વિહીન, પુષ્પ વગરની. અને આ સપુષ્પી એટલે પુષ્પ ધારણ કરે છે. પુષ્પ જેવી રચનાઓ હોય એની પાસે. બરાબર. અહીંયા એમના પ્રજનન અંગો જે હોય એ દેખાય જ વનસ્પતિની અંદર. ભાઈ પુષ્પ પ્રજનન અંગ કહેવાય. ખબર છે ને તમને લોકોને? વનસ્પતિનું પ્રજનન અંગ એટલે પુષ્પ. બરાબર. અહીં તો પુષ્પ જ નહીં તો પ્રજનન ક્યાંથી દેખાય? ભાઈ માટે પુષ્પમાં ગોઠવાયેલા હોતા જ નહીં. એટલે પુષ્પ જ નહીં હોતું. માટે પ્રજનન અંગ પણ ના દેખાય. પ્રજનન અંગ હોય ખરા પણ દેખાય નહીં. એના 3 ભાગ: એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. તમે આવા ના, હા ચિંતા ના કરશો. આના થેલોફાઇટા કહેવાય. વૈજ્ઞાનિક નામ થેલોફાઇટા, બ્રાયોફાઇટા, ટેરિડોફાઇટા. બરાબર. આવા 3 નામ આવશે. તમે કોઈ નામ લખો ફરતે. નહીં લખવાની જરૂર નહીં. ચેપ્ટર નંબર 3 આખું આનું છે. ચેપ્ટર નંબર 3 આનું જ આપ્યું છે. એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. ચેપ્ટર નંબર 3 આનું છે આખું. અને ચેપ્ટર 2 જે આપણે ભણીએ છીએ ને એ કોનું છે? મેં કીધું ને તમને, વિટેકરનું છે. ચેપ્ટર 2 આખું વિટેકરનું છે. અને ચેપ્ટર 3 इसका है આઇકલર કા. બરાબર. કે જેમાં આપણે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી આના 2 ભાગ હોય સપુષ્પમાં. અનાવૃત અને આવૃત. એટલે એ શું કહેવા માંગતા હતા? કે દુનિયામાં સૌથી પહેલા કોણ આવ્યા હશે? એકાંગી વનસ્પતિ આવી હતી. પછી દ્વિઅંગી આવી. પછી ત્રિઅંગી આવી. પછી અનાવૃત અને પછી આવૃત. એટલે ઉદ્વિકાસ્ય કહેવાય.
સૃષ્ટિ. બરાબર. હું તમને થોડીક માહિતી આપું ચેપ્ટર 3 માંથી એકાંગી દ્વિઅંગી એવું નામ કેમ પાડ્યું આ લોકોએ આવું, એની થોડીક માહિતી હું તમને આપી દઉં અહીંયા. સાંભળો, એકાંગીનો મતલબ શું થાય ખબર છે? આની પાસે ફક્ત દેહ હોય, શરીર હોય ખાલી, પણ એ દેહની અંદર ના મૂળ હોય, ના પ્રકાંડ હોય, ના પણ કશું ના હોય, માટે આને એકાંગી કહેવાય. દ્વિઅંગી એવું નામ કેમ પાડ્યું? કેમ કે એની પાસે બે અંગો છે. એક તો દેહ છે વત્તા મૂલાંગો છે, મૂળ જેવું કાર્ય કરતા મૂલાંગો. એટલે એની પાસે બે અંગો આયા ને, દેહ આવ્યો અને મૂલાંગો આયા, માટે દ્વિઅંગી. અને આને પાસે બધું મૂળ પ્રકાંડ પર્ણ બધું છે, માટે એને ત્રિઅંગી કહેવાય. બરાબર. તો આ બધા પાસે તો હોય જ પછી તો, કારણ કે અહીંથી શરૂ થઈ ગયું મૂળ પ્રકાંડ પર્ણ એટલે બધા પાસે હોય. બરાબર. આ રીતે એક આઇકલર લખવાનું હતું અહીંયા એચલર એ લખાઈ ગયું છે કે આઇકલરે વનસ્પતિ સૃષ્ટિને 5 ભાગમાં વહેંચી હતી. આ થોડુંક સુધારી કાઢવાનું તમારી જોડે પેમ્ફલેટ આવે ત્યારે. એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, અનાવૃત. વેદ શું કરે ભઈલા? આ કેમ બડું મોટું ટપકું કરીને બેઠો તું? ચલો, આપણે બહુ નહીં ચલાવીએ, ચિંતા ના કરશો. ખાલી વર્ગીકરણ વિદ્યાનો ઇતિહાસ જ ચલાવીશ. ખાલી 7 નંબર સુધી જ જઈશું આપણે. બરાબર. પછી આગળ જવા નહીં, ચિંતા ના કરતા. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો તો બોલો. થોડીક વારમાં વિડીયો કટ થઈ જશે. 1 મિનિટ કરતા ઓછો સમય બાકી છે. રીજોઈન થવું છે ને બેટાઓ? તમારી મરજી. હો એમના કદાચ મારે તો નેટ નતું ને ફલાણું નતું ને. હા સર. આપણે આટલું જ પૂરું કરીશું, વધારે નહીં પૂરું કરીએ. બરાબર. તો આટલા સુધી તો તમને આવડવું જ જોઈએ. કેટલા બધા વૈજ્ઞાનિકો નામ આપ્યા જો, હજુ તો ચાલુ જ છે. હા, પાછું આ વર્ગીકરણ વિદ્યાનો ઇતિહાસ